નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનાર દૂરદર્શનના ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો કારકિર્દીમાં હું ભૂમિ ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો વિષય છે વ્યક્તિત્વના લક્ષણોના આધારે કારકિર્દી માર્ગદર્શન, અને આ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા દૂરદર્શનના સ્ટુડિયોમાં ખાસ આમંત્રિત છે મનોવૈજ્ઞાનિક ડોક્ટર હિતેશ પટેલ. સ્વાગત છે ડોક્ટર હિતેશભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં. દર્શક મિત્રો, આજને વિષયને લગતા આપને મૂંઝવતા પ્રશ્નો આપ આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર્સ પર ફોન કરીને નિષ્ણાંતને પૂછી શકો છો. કોલર્સને ખાસ વિનંતી છે કે આપ જ્યારે દૂરદર્શનના સ્ટુડિયો સાથે ફોન લાઈન દ્વારા સંપર્કમાં હો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખજો. દર્શક મિત્રો, દરેક વ્યક્તિના ચોક્કસ પ્રકારના ગુણ લક્ષણો હોય છે અને એમની કારકિર્દી પર ચોક્કસ પ્રકારની અસર પણ થતી હોય છે. તો હિતેશભાઈ, સૌપ્રથમ આપ દર્શક મિત્રોને જણાવશો કે ગુણ લક્ષણો એટલે શું? સરળ ભાષામાં દર્શક મિત્રો હું તમને કહી શકું તો જેમ દરેક લોકોના લોહીનો એક પ્રકાર છે જેને આપણે બ્લડ ગ્રુપ કહીએ છીએ, કોઈનું બી પોઝિટિવ હોય છે, કોઈનું એ બી પોઝિટિવ અથવા નેગેટિવ હોય છે, એવા 8 પ્રકારના બ્લડ ગ્રુપ છે. એવી જ રીતે દરેક લોકોની મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ચોક્કસ ગુણ લક્ષણો હોય છે. જેમ કે અમુક લોકોના પર્સનાલિટીના પ્રકાર, કોઈના પર્સનાલિટીના પ્રકાર ઇન્ટ્રોવર્ટ હોઈ શકે છે જેને આપણે અંતર્મુખી કહીએ છીએ, કેટલાક બહિર્મુખી લોકો હોય છે. એવી જ રીતે દરેક લોકોમાં અમુક સ્કિલ પણ છે. કોઈ ગાણિતિક સ્કિલમાં બહુ સારું હોઈ શકે, ગણિતમાં સારું હોઈ શકે, કોઈ ભાષામાં સારું હોઈ શકે, એવી જ રીતે કોઈ લોજિક પર વધારે સારું હોઈ શકે, એવી રીતે કોઈ એનાલિટિકલ એબિલિટીમાં સારું હોઈ શકે. આવા દરેક લોકો પાસે અલગ અલગ છટાઓ હોય છે. એવી જ રીતે ઘણા બધા લોકોને અલગ અલગ પ્રકારના રસ હોય છે. એટલે આ દરેક રસ, એનો એપ્ટિટ્યૂડ અને એના વ્યક્તિત્વના ગુણ લક્ષણો, જેને આપણે પર્સનાલિટી ટ્રેડ્સ કહીએ છીએ, આ ત્રણેય વસ્તુને મેચ કરીને વ્યક્તિ જો કારકિર્દી પસંદ કરે તો એ ચોક્કસ કારકિર્દીની અંદરમાં ચોક્કસ રીતે સફળ થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે. જી, તો આ વ્યક્તિના ગુણ લક્ષણો કેવી રીતે જાણી શકાય છે? જેમ આપણે જ્યારે પણ બીમાર પડીએ છીએ અથવા તો ઘણી વખત કોઈ તકલીફ હોય અથવા તો કોઈ જોબ માટે આપણી પાસે બ્લડ રિપોર્ટ્સ યા તો મેડિકલ રિપોર્ટ્સ માગે છે, એના માટે થઈને આપણે કોઈ મેડિકલ લેબમાં જઈએ છીએ, એવી જ રીતે સાયકોલોજીકલ ટેસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટી હોય છે. જે મનોવૈજ્ઞાનિક કસોટીના આધારે આપણે ચોક્કસથી ગુણ લક્ષણોને જાણી શકીએ છીએ. એ મનોવૈજ્ઞાનિક કસોટી થ્રુ એટલે કે એના દ્વારા આપણે ગુણ લક્ષણોને જાણવા માટે પ્રયત્ન કરી શકીએ. આ વર્લ્ડમાં અત્યારે બહુ જ બધી કસોટીઓ અવેલેબલ છે. એમાં ગુજરાતના લોકો માટે ગુજરાતીમાં પણ અત્યારે કસોટીઓ ડેવલપ થઈ રહી છે, એટલે વિકસિત પામી રહી છે, જેમાં વ્યક્તિનો એપ્ટિટ્યૂડ, ઇન્ટરેસ્ટ, પર્સનાલિટી અને ખાસ કરીને એનો આઈક્યુ, આ 4 વસ્તુને ચેક કરીને એની સાથે મેચ કરીને આપણે વ્યક્તિને કારકિર્દી માર્ગદર્શન આપી શકીએ. જી, આપ પોતે સાયકોલોજિસ્ટ છો, એક મનોવૈજ્ઞાનિક છો, તો મનોવિજ્ઞાન વિશે આપ શું કહેવા માંગો છો? આપણે અત્યારે ગુણ લક્ષણોની વાત કરી રહ્યા છે, એની સાથે સાથે આપ મનોવિજ્ઞાન વિશે શું કહેવા માંગશો? બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે ભૂમિબેન. તમને પણ જાણવા મળશે અને આ દર્શક મિત્રોને પણ જાણવા મળશે. મનોવિજ્ઞાન એટલે મોટાભાગના સમાજના લોકો એવું માની રહ્યા છે કે મનોવિજ્ઞાન એટલે ગાંડાઓ સાથે જોડાયેલું એક વિજ્ઞાન છે, જ્યાં વ્યક્તિ જ્યારે ગાંડો થઈ જાય છે, વ્યક્તિ એકલો બબડતો હોય, વ્યક્તિને વિચારો આવતા હોય, વ્યક્તિ કોઈ ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય, તો એ લોકોએ આ મનોવૈજ્ઞાનિક એટલે કે ગાંડાઓના ડૉક્ટર પાસે જવું જોઈએ. પણ ખરેખર આ સાયકોલોજિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક જે લોકો હોય છે, એ લોકો વ્યક્તિને આવી બીમારીમાંથી બહાર લાવવા માટે તો મદદ કરે જ છે, પણ એના સિવાય ઘણી બધી એવી વસ્તુઓ કે વ્યક્તિને સારી રીતે કેવી રીતે ડેવલપ થઈ શકાય, જેમ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય, કોઈ વ્યક્તિએ કોઈ ચોક્કસ દિશામાં આગળ વધવું છે તો એનો કોન્ફિડન્સ કેવી રીતે વધારી શકાય, પછી કોઈ વ્યક્તિના કોઈ ચોક્કસ ગુણ લક્ષણો સારા છે કે નહીં એ જાણવા માટે એની પાસે જઈ શકાય, કોઈ વ્યક્તિને તકલીફ થઈ રહી છે, ચિંતા થઈ રહી છે, તો એ ચિંતા કેમ થઈ રહી છે એના કારણો જાણવા પણ જઈ શકાય. એટલે રોગ થયા પછી જવું, મનોવૈજ્ઞાનિક રોગો થઈ ગયા પછી જવું, માનસિક રોગો થઈ ગયા પછી જવું, એના કરતાં શક્ય છે કે વ્યક્તિ પહેલાં જઈ શકે અને એ પહેલેથી પણ આ માર્ગદર્શન મેળવી શકે. એટલે મનોવિજ્ઞાન વિષય માટે હું ચોક્કસ એવું કહીશ કે વ્યક્તિના વર્તનને જાણવા માટે અને વિકાસ પામવા માટે મનોવૈજ્ઞાનિકની મદદ વ્યક્તિ લઈ શકે છે. જી, તો આ વ્યક્તિત્વના ગુણ લક્ષણોને આધારે કારકિર્દીની પસંદગી કઈ રીતે કરી શકાય છે, અથવા તો કારકિર્દીને અને વ્યક્તિત્વના ગુણ લક્ષણને શું લેવા દેવા, શું સંબંધ શું છે? આ બહુ સરસ મજાનો એક પ્રશ્ન છે અને આ જાણવા જેવું એક આખું એવું કહી શકાય ગુઢ વિજ્ઞાન જેમ હોય એવો એક આ વિષય છે, જે વ્યક્તિના નજરો સુધી અથવા સોસાયટીના નજરો સુધી અત્યારે સુધી પહોંચી જ નથી શક્યો. દરેક માતા પિતાને એવી ઈચ્છા હોય છે કે મારો છોકરો
કોઈ સાયન્સ ફિલ્ડ લઈ લે અથવા તો કોઈ સારામાં સારો જેમાં પગાર મળતો હોય એવી કોઈ ફિલ્ડમાં વધે. દરેક માતા પિતાને અત્યારે પૈસો હોવાના કારણે કોઈને એરોનોટિકલ એન્જિનિયર બનાવી દેવો છે, કોઈને પાયલટ બનાવી દેવો છે. આર્ટ્સ વિષયો જો અત્યારે આપણે જોઈએ તો કોઈ લેવા માટે તૈયાર નથી. મોટાભાગના લોકો આર્ટ્સની સ્કૂલો અત્યારે બંધ થઈ રહી છે. સાચી વાત છે. આ બધા જ પ્રોબ્લેમ્સ એટલે થઈ રહ્યા છે કારણ કે મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે સારા વિષયો અથવા તો જે વિષયોની ડિમાન્ડ છે એમાં જતા રહીએ. હવે આ એવું થાય છે કે વ્યક્તિ માર્કેટ જે ચાલી રહ્યું છે એ તરફ વળી રહ્યો છે, પણ વોટ અબાઉટ ધ સ્કિલ, એટલે વ્યક્તિની અંદર પડેલી છટાઓ અથવા તો એની આવડતો વિશે શું? હવે અહીંયાથી જ સૌથી પહેલો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે કે આ આવડતોને જાણી કેવી રીતે શકાય? એટલે આ આવડતો જાણવા માટે થઈને ભૂમિબેન આપણે આ મનોવૈજ્ઞાનિક કસોટીઓ એટલે કે આ વ્યક્તિત્વના ગુણ લક્ષણો જે જાણતા હોય છે. હવે આ વ્યક્તિત્વના ગુણ લક્ષણો કારકિર્દી પસંદગી માટે 4 અલગ અલગ ટેસ્ટથી જાણી શકાય છે. જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે કે વ્યક્તિને રસ છે કે નહીં. એટલે દરેક મમ્મી પપ્પા ઘરમાં પૂછી લે છે, બેટા તને એન્જિનિયરિંગમાં રસ છે કે નહીં, તને એક ન્યૂઝ એન્કરિંગ માટે એટલે કે તને મીડિયામાં ફિલ્ડ બનાવી છે તો એમાં તને રસ છે કે નહીં, તને ડૉક્ટર બનવું છે એમાં રસ છે કે નહીં. એટલે લગભગ બધા લોકો ઇન્ફ્લુઅન્સ, સોસાયટીના ઇન્ફ્લુઅન્સથી અથવા તો ઘણી વખત પૈસાના કારણે લલચાઈને પણ વળી જતા હોય છે અને એવું કહેતા હોય છે કે દેખાદેખી પણ એટલી થતી હોય છે. હા, ચોક્કસથી દેખાદેખી અથવા તો ઘરમાં ફેમિલીમાં કોઈએ કરિયર બનાવ્યું છે ને એના કારણે. એટલે રસ આવી રીતે નક્કી થાય છે. હવે ખરેખર સાયકોલોજીકલ ટેસ્ટમાં એટલે કે આ મનોવૈજ્ઞાનિક કસોટીમાં ગુણ લક્ષણ જાણતી વખતે વ્યક્તિને 2 ઇન્ટરેસ્ટ ટેસ્ટ આપવામાં આવે છે. એટલે એક, એને શું ભણવું ગમે છે અને બીજું શું એને ખરેખર ફિલ્ડમાં કરવું ગમે છે. એટલે એને એવું પૂછવામાં આવે કે શું તને લોકો સાથે ફિલ્ડમાં જઈને એટલે કે સોસાયટીમાં જઈને વાતો કરવી ગમે છે, અને ભણવામાં પૂછવામાં આવે તો એ સાયન્સ પસંદ કરે છે. હવે આપણને ખબર છે કે સાયન્સમાં એવી ફિલ્ડો પણ છે કે જે લોકો સાથે સોસાયટીમાં જઈને કામ કરી શકે, એટલે ફિલ્ડ રિસર્ચર બની શકે છે. પણ જો એ વ્યક્તિ સોશિયલ સાયન્સ પસંદ કરે તો મીડિયામાં જઈ શકે, MSW એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્કરમાં જઈને સોશિયલ વર્કરમાં આગળ એવી કોઈ સારું એવું સામાજિક કાર્ય કરી શકે. એટલે સૌથી પહેલો ઇન્ટરેસ્ટ. બીજું આવે છે એપ્ટિટ્યૂડ. એટલે કે માફ કરજો, આપણે પહેલા એક દર્શક મિત્રનો પ્રશ્ન સાંભળી લઈએ, પછી એના વિશે આગળ ચર્ચા કરીએ. આપણી સાથે જતીનભાઈ પટેલ વડનગરથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે જતીનભાઈ. નમસ્કાર મેમ. જી જણાવો આપનો પ્રશ્ન. હવે મારી બેન છે ને અત્યારે 10મામાં સ્ટડી કરી રહી છે મેમ. જી. તો એને 94-93% આવી રહ્યા છે અત્યારે, બરાબર? જી. અને એને IAS ઓફિસર બનવું છે. જી. તો એના માટે 10મા પછી કઈ લાઈન લેવાય? જતીનભાઈ, તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એટલે એનો જવાબ તો બહુ સિમ્પલ છે કે કોઈ પણ વ્યક્તિ IAS બનવું હોય તો એના માટે થઈને એ વિષયને પસંદગી કરશે કે જે IAS બનવાની એની મેઇન્સ એક્ઝામમાં આવતો હોય તો એને વધારે ફાયદાકારક થઈ શકશે. અને બહુ એવું સિમ્પલ છે કે કોઈ પણ વ્યક્તિ BA, BSc અથવા તો BCom એટલે કે કોઈ પણ ડિગ્રી કોર્સ કર્યા પછી IAS માટેની UPSCની એક્ઝામ આપી શકે અને એના થ્રુ એ આગળ વધી શકે. જો IAS બનવું હોય તો આપણા વિષય સાથે સંકળાયેલું એવો પ્રશ્ન છે કે IAS બનવા માટે થઈને લોજિકલ એબિલિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી અને એનાલિટિકલ એબિલિટી બહુ સારી જોઈએ કે જેથી એ સમાજના લોકોને સમજી શકે, સમાજના પ્રોબ્લેમને સમજી શકે અને એક સારો IAS સમાજના વ્યક્તિને અને સમાજના કુટુંબોને સમાજના પ્રોબ્લેમને સમજીને સોલ્વ કરી શકે તો સારી સોસાયટીનું ડેવલપમેન્ટ થઈ શકે. આપણે જે ગુણ લક્ષણોની વાત કરતા હતા એમાં એટલે સૌથી પહેલું ઇન્ટરેસ્ટ છે. બીજા નંબર ઉપર એપ્ટિટ્યૂડ છે. દરેક લોકોની કોઈને કોઈ જન્મજાત એવી શક્તિ જેને આપણે કહીએ છીએ એપ્ટિટ્યૂડ એટલે કે ગઢ રીતે પડેલી એક એવી વૃત્તિ કે જેને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જાણી શકાય છે કે એ વ્યક્તિ ગણિતના વિષયમાં બહુ સારો છે, એ વ્યક્તિ શબ્દોમાં બહુ સારો છે એટલે કે એની વર્બલ એબિલિટી સારી છે, એની લોજિકલ એબિલિટી સારી છે, એનું કોઈ બીજા ફિલ્ડમાં એટલે કે ધારો કે એનાલિટિકલ એબિલિટી સારી છે. વ્યક્તિના એવા પણ ફેક્ટર છે કે મોટર ફંક્શન્સ એટલે જે લોકોને આર્કિટેક્ચર એન્જિનિયર્સ બનવું છે, જે લોકોને સિવિલ એન્જિનિયર બનવું છે, એ જેને ડિઝાઇનમાં જવું છે એનું મોટર ફંક્શન સારું છે. તો આ બધા જ એવા એપ્ટિટ્યૂડ ટેસ્ટથી જાણી શકાય. એટલે આ બીજો ટેસ્ટ છે. ત્રીજું કે જ્યાં વ્યક્તિની પર્સનાલિટી, આ બહુ જ અગત્યનું છે કે જ્યાં દરેક વ્યક્તિની એક પર્સનાલિટીનો ગુણ લક્ષણ છે. જેમ વ્યક્તિ બ્લડ ગ્રુપ તો બહુ ઇઝીલી જાણી લે છે, પણ આ પર્સનાલિટીનો પ્રકાર કયો છે એ તમે કોઈને પણ અત્યારે પૂછો તો કોઈને ખબર હોતી નથી.
હવે વ્યક્તિ કાં તો આંતરમુખી હોઈ શકે, કાં તો બહિર્મુખી હોઈ શકે. બહિર્મુખીવાળા વ્યક્તિને બહાર જઈને દરેક લોકો સાથે વાત કરવી પસંદ હોય છે, અને આંતરમુખીવાળા વ્યક્તિને મોટાભાગે મશીન સાથે કામ કરવું, એકલા કામ કરવું, લોકો સાથે ઇન્ટરેક્શન ન કરવું એવું ગમતું હોય છે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ લોજિકલ હોઈ શકે છે અથવા તો ફિલિંગફુલ હોઈ શકે છે. એટલે કે વ્યક્તિ ડિસિઝન અથવા તો દિલથી લેતો હોય અથવા તો મગજનો પૂરેપૂરો ઉપયોગ કરીને. હવે એન્જિનિયરિંગથી લઈને એવી બહુ જ બધી ફિલ્ડ છે કે જ્યાં લોજિક્સનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. જ્યાં વ્યક્તિ પાસે આ લોજિકલ એબિલિટી હશે તો કામ લાગશે. અને માસ્ટર ઓફ સોશિયલ વર્કર એટલે કે સોશિયલ વર્કથી લઈને એવા બહુ જ બધા સબ્જેક્ટ્સ છે કે જ્યાં વ્યક્તિને સોસાયટી સાથે દિલથી ડિસિઝન લેવાનું છે, એટલે કે લોકો સાથે દિલથી દિલ જોડીને કામ કરવાનું છે, તો ત્યાં ફિલિંગફુલ વ્યક્તિ કામ કરી શકશે. એક શિક્ષક છે. જી તો આપણે આના વિશે આગળ ચર્ચા કરીએ. માફ કરશો, આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. લીલાભાઈ બનાસકાંઠાથી ફોન લાઈન દ્વારા સંપર્કમાં છે. જી લીલાભાઈ. હા નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. હા બેબલી મારે 11માં ભણે છે, જી. પણ એને રસ છે ગાવામાં, કલાકાર થવામાં. કલાકાર થવામાં. જી. અને પણ સાયન્સ લીધું છે એને કે હવે કોમર્સ આગળ લીધું છે? નહીં, એને છે આર્ટ્સમાં. આર્ટ્સમાં છે. જી. આપના ટીવીનો વોલ્યુમ ધીમો રાખજો. હા હા એમની એટલે લીલાભાઈ તમે એવું પૂછો રહ્યા છો કે બેબલીને તમારી જે ગાવામાં દીકરી છે વધારે એને રસ છે. ગાવામાં વધારે રસ છે. કલાકાર તરીકે જે યસ બધી- યસ, બહુ સરસ છે. એટલે આ એક સરસ મજાનો સારો ક્વેશ્ચન કહી શકાય. લીલાભાઈ, એવું હું તમને સજેસ્ટ કરી શકું કે એને સિંગિંગમાં રસ છે તો એની એબિલિટી, એટલે આ ટેસ્ટ આપણે ચેક કરી શકીએ છીએ કે એની એબિલિટી સિંગિંગમાં છે તો શબ્દો સારા એ બોલી શકે છે, એને શબ્દોનું સારું એવું નોલેજ છે. કારણ કે આર્ટિસ્ટિક ફિલ્ડ એટલે કે આર્ટમાં આગળ વધવા માટે, કલાકૃતિમાં આગળ વધવા માટે વ્યક્તિ પાસે સારા શબ્દોનો ભંડોળ અને સારી એવી વાકછટા હોય તો આગળથી વધી શકે છે. આ આર્ટનો એક પાર્ટ છે, જેમાં સિંગિંગ એ પણ એક નાનકડો ભાગ છે કે જેમાં વ્યક્તિ પ્રોનાઉન્સિએશન્સ એટલે કે ઉચ્ચારણ સરખી રીતે કરી શકતું હોય, ક્લિયર હોય, તો એ આ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જાણી શકાય છે. જી. આપણી સાથે દીપક આહિર અમરેલીથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે. જી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે બીએસસી માઇક્રો કરેલું છે ગ્રેજ્યુએશન, જી. તો એમાં આગળ કેરિયર. જી. એમણે બીએસસી માઇક્રો કર્યું છે તો જી, એમાં દીપકભાઈ, આગળ કારકિર્દીની કેટલી તક છે હા, એવું પૂછી રહ્યા છે. બીએસસી માઇક્રોલોજી કર્યા પછી અત્યારે પેથોલોજીકલ લેબોરેટરીઝથી લઈને બહુ બધી જગ્યાએ ઓપનિંગ્સ છે. મુખ્યત્વે એવું કહી શકાય કે રિસર્ચ એ તમારો મેઇન એરિયા થઈ જશે, એટલે કે માઇક્રોબાયોલોજીમાં કર્યા પછી. એટલે તમને વધારે પડતું નાની નાની વસ્તુઓમાં રસ હોય, એને જાણવામાં રસ હોય, એને વધારે પડતું એમાં દાખવીને આગળ તમે નવા નવા રિસર્ચો કરી શકો, આના માટે રસ હોય તો બીએસસી માઇક્રોલોજી પછી તમારું લોજિકલ એબિલિટી સૌથી પાવરફુલ હોવી જોઈએ અને એના કારણે તમે રિસર્ચ ફિલ્ડમાં આગળ સૌથી વધારે વધી શકો. જી. આપણી સાથે મનુભાઈ બારોટ ઉનાથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી મનુભાઈ. હા બેન, મારે સાહેબને પ્રશ્ન પૂછવો હતો. જી હા, જણાવો. હા, તો મારી છોકરી 12મું છે જી. અને ટકાવારી 75% છે સાયન્સ કોમર્સમાં. જી. અને સીએ કરવું હોય તો પ્રાઇવેટ કરવું પડે કે સરકારી? જી. એમની દીકરીને જી સીએ કરવું છે, મનુભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બહુ તો સિમ્પલ એવો જવાબ છે આનો કે સીએ માટેની ઇન્સ્ટિટ્યુશન્સ અત્યારે, એટલે ઘણી બધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન પણ છે અને ઘણી બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન પણ છે. જરૂરી નથી કે તમે ગવર્મેન્ટમાં જ કરો અથવા તો જરૂરી નથી કે તમે પ્રાઇવેટમાં જ કરો, પણ એના પર્સન્ટેજ ઉપર એને એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે અને એ એન્ટ્રન્સ એક્ઝામમાં જો એ પાસ થઈ જશે તો એને ગવર્મેન્ટ જે શાળા છે અથવા તો ગવર્મેન્ટની જે ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં પણ મળી શકે છે. અને જો એ પાસ ન થઈ શકે ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશનમાં તો કોઈ પ્રાઇવેટમાં પણ એડમિશન લઈ શકો છો. જી. સીએ બનવા માટે થઈને આપણા વિષયના સંદર્ભમાં હું જણાવી દઉં કે ગાણિતિક શક્તિ બહુ સારી હોવી જરૂરી છે. જો એને ગણિતમાં પર્સન્ટેજના આધારે મિત્રો કરિયર પસંદ થતું નથી, કારણ કે 12માની 5 બુકો સારી રીતે આપણે ગોખી નાખીએ તો 90% પણ આવી શકે, 95% પણ આવી શકે, પણ એ 95% એ ઇન્ડિકેટ નથી કરતું કે આપણે કારકિર્દીમાં હવે સીએ જ બની શકીએ છીએ, આઈએએસ જ બની શકીએ છીએ કે પ્રાઇવેટ કંપની લિમિટેડમાં મેનેજર બની શકીએ છીએ, ડૉક્ટર બની જ જઈએ. એના સિવાયના ગુણ લક્ષણોનું મેચિંગ હોવું બહુ જ જરૂરી છે. જી. આપણી સાથે જયદીપ ઠાકોર પાવાગઢથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે જયદીપભાઈ.
હા નમસ્તે મેમ, નમસ્તે. જણાવો આપનો પ્રશ્ન. હા, મારો પ્રશ્ન એ છે મેમ કે હાલમાં હું બીએસસી કરી રહ્યો છું જી. કેમિસ્ટ્રી પર, અને બીજું કે હું ખૂબ જ સારી મોટિવેશનલ સ્પીચ આપી શકું છું, જી, અને સરસ. સાહિત્ય ઉપર બી મારો સારું એવું પ્રભુત્વ છે, કવિતા પણ બનાવી શકું છું. તો મેમ મારે આગળ વધવું હોય આ સાહિત્યમાં તો હું કઈ રીતે આગળ વધી શકું, અને સ્પીચની અંદર હું સારો વક્તા છું તો એની અંદર કોઈ કોર્સ કરી શકાય કે અથવા મારે આ કઈ જોબ મળી શકે મને આના બેઝ ઉપર? જી. ખૂબ જ સરસ જયદીપભાઈ, તમારું ફિલ્ડ અલગ છે અને તમે ઇન્ટરેસ્ટ બીજામાં ધરાવો છો, એટલે આપણી પાસે આ લાઈવ કેસ છે મિત્રો, કે તમે જાણી શકો છો કે વ્યક્તિનો ઇન્ટરેસ્ટ અલગ છે અને વ્યક્તિ અત્યારે જવું અલગ જગ્યાએ છે, અથવા તો એ અલગ જગ્યાએ જઈ રહ્યો છે. આ ન થાય એના માટે થઈને આપણે 10મા પહેલાં જો જયદીપભાઈએ ટેસ્ટ કરાવી લીધો હોત અથવા જયદીપભાઈએ જાણી લીધું હોત તો અત્યારે એમના માટે પ્રશ્ન ના હોત. પણ જયદીપભાઈ, તમને હું ચોક્કસથી મદદ કરી શકું છું. તમે અત્યારે સારી એવી મોટિવેશનલ સ્પીચ આપી શકો છો, વક્તા તરીકે બોલી શકો છો, તમારી વર્બલ એબિલિટી બહુ જ સારી છે. તો તમારા ફિલ્ડમાં તમે જે ભણી રહ્યા છો એમાંથી તમે આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક અથવા તો કોઈ પણ આગળ જતા, જેમ કે ઘણા બધા ટીવી પ્રોગ્રામ્સમાં એન્કર ને એ બધા લોકો હોય છે કે જે લોકો એન્કરિંગ કરતા હોય, અને એ લોકો જરૂરી નથી કે ચોક્કસ કોઈ કોર્સ કરેલો જ હોય, તો એવી જગ્યાએ પણ પાર્ટિસિપેશન લઈ શકો છો. એટલે તમને હું એવું સજેસ્ટ કરી શકું સિમ્પલી કે તમે ભવિષ્યમાં કોઈ ટીચર અથવા તો પ્રોફેસર બનશો તો તમને બહુ જ એવો સારો એવો જોબ કર્યાનો અથવા તો સંતોષકારક એવું રહેશે. જી, આપે ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં વધુ આગળ ચર્ચા કરીશું, પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હિતેશભાઈ, આપણે કાર્યક્રમમાં થોડીક વધારે ચર્ચા કરીએ તે પહેલા આપણે એક દર્શક મિત્રનો પ્રશ્ન સાંભળી લઈએ. ભીમસિંહ તલાલાથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી ભીમસિંહભાઈ, નમસ્તે, મેડમ. આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે. હવે મારે 5 વર્ષનું બાળકી છે, મારા છોકરાની છોકરી છે, એનું નામ રુચિતા છે બેન. જી. હવે એ થોડીક ઓલું કરીએ તો બાળ મંદિરે જાય તો એમ કે પપ્પા મારે આમ કરવું તેમ કરવું, એટલે જીદી વધારે રહી છે, તો એના માટે આપણે કઈ જરૂરિયાત પૂરી કરી શકીએ આપણે એમ? જી. ભીમસિંહભાઈ, અત્યારે એટલે આપણે વિષયના બહાર જઈ રહ્યા છે, પણ ચોક્કસથી તમને શોર્ટમાં એવી નાનીકડી એવી માહિતી આપી દઉં. બાળક ડેવલપ થઈ રહ્યું હોય એટલે બધા જ લોકો વધારે પડતા બાળકને પેમ્પર એટલે કે બહુ સાચવતા હોય, અને બાળકને મા અથવા તો ઘરના લોકોથી છૂટું પાડવાનો સમય એટલે આ બાલ મંદિર, એટલે એ સમયે એને ભણવા તરફ ત્યાં રસ વધી શકે, એટલે શિક્ષિકા સાથે વધારે એને જોડાવી આપો અને ત્યાંના વાતાવરણ સાથે ત્યાંના એના મિત્રો બનાવી આપો, એટલે બાલ મંદિરની અંદરમાં, જેથી એને જવું ગમે. આગલા દિવસે જવાની તૈયારી પહેલાં એને ઘણી બધી આપણે તૈયારી કરાવતા હોય છે કે કાલે સવારે સ્કૂલ જવું છે તો આપણે બૂટ મોજા તૈયાર કરી લઈએ, આપણે દફતર તૈયાર કરી લઈએ, એટલે આપણી બેગ તૈયાર કરી લઈએ, કે જેના કારણે વ્યક્તિ રેડી થાય છે. જી, આપણી સાથે રહીમભાઈ તળાજાથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી રહીમભાઈ. જી હા જી બોલો. જી નમસ્તે, આપનો પ્રશ્ન જણાવો. મારા બાબુ અત્યારે મીડિયમ ઇંગ્લિશની અંદર સ્ટાન્ડર્ડ 5 થી માંડીને અત્યારે બીબીએ અને છેલ્લા વર્ષમાં છે. જી. અને એને સીએ ને પહેલા એક એક્ઝામ આપી, એમાં 40% આવ્યો, પછી હવે એમ છે કે મારે આગળ નથી હાલવું, જી. તો એના માટે હવે શું આગળ વિચારવું, અને જોબ માટે આપણે શું વિચારવું? બીબીએ કર્યા પછી એમબીએ એટલે કે માસ્ટર્સ જો કરવું હોય તો પણ ઠીક છે, અને ન કરવું હોય તો બીબીએમાં બેચલર કર્યા પછી, એટલે કે આ બેચલર ડિગ્રી એને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કરેલી છે, એના પછી એને સીધી નોકરી મળી શકે છે ક્યાંય એડમિનિસ્ટ્રેશન્સમાં અને ઘણી બધી જગ્યાએ પ્રાઇવેટમાં પણ મળી શકે છે. અને માસ્ટર્સ જો કરશે એટલે કે એમબીએ કરશે તો એમબીએમાં પછી સુપર સ્પેશિયાલિટી એટલે કે અમુક ચોક્કસ વિષય પસંદ કરવાના આવશે, જેમાં ફિનાન્સ એટલે કે પૈસાની લેનદેન જ્યાં થતી હોય છે એનું એક સ્પેશિયાલિટી છે, બીજું મેનેજમેન્ટ છે, ત્રીજું એચઆર છે. હવે વ્યક્તિને એટલે તમારા બાળકને જે રસ છે એ પ્રમાણે જો લોકો સાથે કામ કરવામાં રસ છે તો એચઆર માટે વધી શકે, પૈસામાં અને નાણાકીય નોલેજ એનું સારું છે તો ફિનાન્સમાં આગળ જઈ શકે, અને એની મેનેજમેન્ટ સ્કિલ સારી છે તો એ મેનેજમેન્ટમાં કરી શકે છે. જી, આપણી સાથે કિરણ પ્રજાપતિ રાધનપુરથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે, શું છે આપનો પ્રશ્ન? મેડમ મારો પ્રશ્ન એ છે જી. કે હું 3 થી 4 કલાક વાંચું પણ મને યાદ નથી રહેતું. જી. તો તેના માટે હા જી, એ 3 થી 4 કલાક જી વાંચે છે. કિરણભાઈ, પ્રશ્નના સંદર્ભમાં એવું કહી શકું કે વ્યક્તિને વાંચવા માટેની સૌથી પહેલી જે જરૂરિયાત છે, એટલે વ્યક્તિ વિદ્યાર્થી તરીકે જ્યારે ભણી રહ્યો હોય ત્યારે સૌથી પહેલું છે એનું કોન્સન્ટ્રેશન.
એટલે આપણે બધા જ લોકો વાંચીએ તો છીએ પણ ધ્યાન આપણું પૂરતું હોતું નથી. એક સામાન્ય એવું એક્ઝામ્પલ લઈ લઈએ તો કે વ્યક્તિ વાંચવા બેઠો હોય પણ ધ્યાન એનું ક્યાંય બહાર હોય, બહારના અવાજ આવતા જતા હોય, ટીવી પ્રોગ્રામ હોય, ફોન છે, આ બધી જગ્યા પર ધ્યાન છે. એટલે બધું જ એન્જોય કર્યા પછી વાંચવા 2 જ કલાક બેસો પણ પૂરેપૂરું ધ્યાન હોય ત્યારે અને શાંત દિમાગે. જી, આપણી સાથે સુરેશ પ્રજાપતિ નવસારીથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે સુરેશભાઈ. હા જી મેમ. આપનો પ્રશ્ન જણાવો. હા મેમ, મારે બાબાએ એક બીબીએ કર્યું છે ને છોકરીએ બીબીએ કર્યું છે. જી. તો એને ડિગ્રી તો પૂરી થઈ ગઈ છે, તો આગળ માટે ફિલ્ડમાં બીબીએ કર્યું છે જી તો જી હવે હમણાં આગળ જ શું મેં કરી જણાવ્યું એ પ્રમાણે MBA માં સુપર સ્પેશિયાલિટી એટલે લોકોને ભણવું હોય તો આગળ 3 પ્રકારની સ્પેશિયાલિટી છે. એ 3 પ્રકારની સ્પેશિયાલિટીમાં એ લોકોનો જે રસ હોય, લોકો સાથે કામ કરવું હોય તો HR, પૈસા સાથે કામ કરવું હોય તો ફિનાન્સ એટલે પૈસામાં અથવા તો નાણાકીય નોલેજ સારું હોય તો, અને જો મેનેજમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી મેનેજમેન્ટ માટે આગળ વધી શકે છે. જી હિતેશભાઈ, મારે તમને એક અગત્યનો પ્રશ્ન એ પૂછવો હતો કે કરિયર પ્રોફાઇલ એટલે શું અને શું એ બધા જ લોકો કરાવી શકે છે કે અને એની કોઈ ચોક્કસ ઉંમર પણ નક્કી કરેલી હોય છે? જી ભૂમિબેન, આ જે કરિયર પ્રોફાઇલ છે ને એ આ મનોવૈજ્ઞાનિક કસોટીનો, જેમ આપણે લોહીનો એક આખો રિપોર્ટ બને છે એવી રીતે મનોવૈજ્ઞાનિક કસોટીનો એક આખો રિપોર્ટ જેને આપણે કરિયર પ્રોફાઇલ કહીએ છીએ, જેમાં વ્યક્તિનો IQ કેટલો છે એટલે કે એની બુદ્ધિ ક્ષમતા કેટલી છે, એના પર્સનાલિટીનો પ્રકાર કયો છે, એને કઈ વસ્તુમાં એની સ્કિલ સારી છે જેને આપણે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહીએ છીએ, અને કઈ વસ્તુમાં એને રસ છે. આ 4 બાબતોને સાંકળતા એટલે આ 4 બાબતોનું જે આપણે કોમ્બિનેશન કહીએ છીએ જેને આપણે કરિયર પ્રોફાઇલ કહીએ છીએ. કરિયર પ્રોફાઇલ માટેની સાચી ઉંમર એ 8, 9 અને 10મા ધોરણમાં ભણતા બાળકો છે, કારણ કે 10મા ધોરણ પછી મોટાભાગના લોકોને ક્યાંક ને ક્યાંક આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સ પસંદ કરવું પડતું હોય છે અને એ જ પ્રમાણે એ છેક સુધીની ફિલ્ડમાં આગળ વધી શકતો હોય છે. એટલે 9મા ધોરણના વેકેશનમાં અથવા તો 10મા ધોરણના વેકેશનમાં જો વ્યક્તિ કરિયર પ્રોફાઇલ કરાવે તો એના વ્યક્તિત્વના ગુણ લક્ષણો એને જાણવા મળે અને એ આધારે એને કઈ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ એ ખબર પડી શકે. જી, આપણી સાથે નરસિંહભાઈ ભાવનગરથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નરસિંહભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી હા, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, જી. મારો પ્રશ્ન એ છે જી હા, જણાવો. કે બાબલો MBBS માં 4થા વર્ષમાં છે. જી. તો એને ન્યુરો સર્જન કરવામાં આપણે ગુજરાતમાં જ થઈએ કે ન્યુરો સર્જન કે પછી બીજા રાજ્યમાં જવું પડે? જી. હું પ્રશ્ન નથી સમજી એ શકતો. MBBS કરી રહ્યા છે ને જી. 4થા વર્ષમાં છે, તો હવે આગળ માસ્ટર્સ એટલે MBBS પછી અત્યારે મેડિકલ ઓફિસર તરીકે પ્રેક્ટિશનર બની શકે છે વ્યક્તિ. ગુજરાતમાં જ કરી શકે હા, કે પછી ગુજરાતમાં બહાર? પ્રેક્ટિસ કરી શકાય છે. એટલે લાઇસનિંગ જે પણ રાજ્ય સરકારનું હોય એ અથવા તો ભારત સરકારનું એક કોમન લાઇસન્સ છે જેને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું લાઇસન્સ તરીકે કહી શકાય. તો એના કારણે ઓલ ઇન્ડિયામાં પ્રેક્ટિસ થઈ શકે અને ગુજરાતમાં પણ થઈ શકે. MD આગળ કરવું હોય તો એના માટે એડમિશન ગુજરાતમાં ન મળતું હોય તો બહાર જવું પડે. જી, આપણી સાથે ભક્તિબેન કેરેલાથી ફોન લાઈન દ્વારા જોડાયેલા છે. જી નમસ્તે ભક્તિબેન. હા, મારો દીકરો વેસ્ટર્ન સિંગર છે અને જી. સાઈડમાં સોશિયલ મીડિયામાં કામ કરે છે. જી. તો હવે આગળ એને શું કરવી, કઈ જોબ કરવી કરીને? જી. ભક્તિબેન, જે તમારો દીકરો કરી રહ્યો છે બહુ સરસ. અત્યારે ફિલ્ડ સોશિયલ સાયન્સમાં અને આર્ટમાં બહુ જ આગળ છે. એ ઓલરેડી સિંગર છે અને કોર્સ પણ એ રિલેવન્ટ જ કરી રહ્યો છે. અત્યારે તો તમે જોઈ શકો છો કે ગુજરાતી મૂવી અને ગુજરાતી ફિલ્મ્સ ઇન્ડસ્ટ્રી પણ બહુ આગળ વધી રહી છે. સો નાની મોટી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા તો નાના મોટા કોઈ પણ કામથી એટલે કે નાટકો અથવા ત્યાંથી શરૂઆત કરી શકે. ડિરેક્ટરો, દિગ્દર્શકો જે હોય છે એ લોકોનો સંપર્ક કરી શકે, એ લોકોને મળી શકે અને ત્યાંથી નાના મોટા એ લોકોના કામકાજ પણ મળવાનું શરૂ થશે. જી, આપણી સાથે સુરેશભાઈ પ્રજાપતિ નવસારીથી જોડાયેલા છે. જી સુરેશભાઈ. હા મેમ, મારે બીજો એક છોકરો છે. જી. એને 10માની એક્ઝામ આપી છે જી. અને હવે IT નું કરે છે અને 12માની એક્ઝામ બહારથી આપવાનો છે. જી. કોમર્સમાં. જી હા. તો મેમ મને હવે એને પાછું SPC માં એને એકેડેમીમાં ફર્સ્ટ નંબર આવેલો છે. જી. તો એને જે પોલીસ લાઈન નું કદાચ મારે કંઈ કરાવવું હોય તો કયું કરાવવું મેમ? જી. સુરેશભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એ લગભગ અત્યારે દરેક ઘરના માતા પિતાનો પ્રશ્ન છે. દરેક લોકોને ગવર્મેન્ટ જોબ જોઈએ છે. હવે તમે વિચારી શકો છો કે પ્રશ્નમાં જ આપણે સાંભળ્યું એ પ્રમાણે
આખી ફિલ્ડ એટલે મીન્સ કે સ્ટડી કંઈ અલગ છે, એપ્લાઇડ ફિલ્ડ અલગ છે. એટલે આઈટી વ્યક્તિ એટલે મીન્સ સુરેશભાઈનો બાબો કરી રહ્યો છે, એનું એકેડેમિક કોમર્સમાં ચાલી રહ્યું છે અને એને હજુ પોલીસમાં જવાનો ઇન્ટરેસ્ટ છે. ચોક્કસથી જઈ શકે. કોન્સ્ટેબલ બનવા માટે થઈને 12થની ક્વોલિફિકેશન છે. પણ સુરેશભાઈ, હું તમને એવું સજેસ્ટ કરીશ કે મુખ્યત્વે જાણી લો કે બાબાને ઇન્ટરેસ્ટ શેમાં છે અને એની આવડત શેમાં છે. પોલીસ બનવું એટલે એક સરસ મજાની તાકાત જોઈએ કે જે વ્યક્તિ 24 કલાક સુધી ઊભા પગે ડ્યુટી કરી શકે, એટલે ફિઝિકલ સ્ટ્રેન્થ એની સારી હોવી જોઈએ અને ઠંડા દિમાગે પોલીસ મિત્ર બની શકે સમાજનો, એવી રીતે કામ કરી શકે છે તો એ ચોક્કસથી પોલીસ પણ બની શકે. જી હિતેશભાઈ, આપણે કરિયર પ્રોફાઇલની પણ વાત કરી અને સાચી ઉંમરની પણ વાત કરી, પણ આ જો આ ગુણ લક્ષણોને પ્રમાણે કારકિર્દી પસંદ ના થાય તો શું થઈ શકે? મુખ્ય પ્રશ્ન આપણો એટલે કે આ જાણવા જેવી બાબત દર્શક મિત્રો હું તમને પણ બધાને કહું, એટલે જે લોકો ભલે અત્યારે મીન્સ કે આ પ્રોગ્રામને સાંભળી રહ્યા છે અને એમના બાળકો ભલે કરિયર ઓલરેડી સિલેક્ટ કરી ચૂક્યા છે, પણ ઘણા બધા લોકોના ઘરમાં અત્યારે ડિપ્રેશન વધી રહ્યું છે, જોબ સેટિસ્ફેક્શન નથી, એટલે કામ કરે છે 30, 40, 50 હજાર રૂપિયાના પગાર હોવા છતાં પણ સંતોષ નથી. વ્યક્તિ ઘરે આવે છે રાત્રે કંટાળી ગયેલો હોય છે, થાકેલો હોય છે. આ કેમ થાય છે? કારણ કે વ્યક્તિને પોતાની નોકરી પસંદ નથી. એટલે કામ કરવું પડે છે કારણ કે એના ઇન્ટરેસ્ટ પ્રમાણે નથી, પણ પગારને છોડી શકતો નથી. હવે જો વ્યક્તિ પોતાના કરિયર પ્રોફાઇલના આધારે કાં તો કારકિર્દી માર્ગદર્શન એટલે મીન્સ કે આ વ્યક્તિત્વના ગુણ લક્ષણોને આધારે કારકિર્દી પસંદ કરે તો વ્યક્તિ પોતાનું જોબ સેટિસ્ફેક્શન સૌથી હાઈ હશે, સૌથી પહેલું. બીજું, આ ડિપ્રેશનને બધા જે કેસીસ વધી રહ્યા છે એમાં વેલબિંગ એટલે કે વ્યક્તિની અત્યારે જે મનોદશા છે એ બહુ જ ખરડાઈ રહી છે. હવે વ્યક્તિ જો સ્ટેબલ રહી શકશે તો ખુશ રહી શકશે, અને ખુશ ક્યારે રહી શકશે? જ્યારે એને પોતાનું ગમતું કામ મળશે ત્યારે. તો પૈસા તો દરેક ફિલ્ડમાં છે, પણ ગમતું કામ કેવી રીતે મળી શકશે? જ્યારે એની કળા એમાં હશે, એ જ વ્યક્તિમાં એનો ઇન્ટરેસ્ટ પણ હશે, એ જ પ્રમાણેની પર્સનાલિટી પણ હશે, તો એ આગળ ચોક્કસથી વધી શકશે. એક નાનકડું એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવવા માંગીશ કે રિસેપ્શનિસ્ટ એટલે કે હોસ્પિટલ અથવા તો મોટી મોટી ઇન્સ્ટિટ્યુશનમાં ગેટ ઉપર અંદર જ સૌથી પહેલાં ટેબલમાં બેઠેલો એક વ્યક્તિ કે જે દરેક જગ્યાએથી આવતા ટેલિફોનનો જવાબ આપે છે, અને કોઈ પણ વ્યક્તિ રૂબરૂ આવી જાય તો એ ત્યાં પ્રશ્ન પૂછી શકે છે કે આ ડૉક્ટર ક્યાં મળશે, આ વ્યક્તિ ક્યાં મળશે. હવે આ વ્યક્તિ જે છે ને એ એક્સ્ટ્રોવર્ડ હોવો જોઈએ અને એની મેમરી સારી હોવી જોઈએ, પ્લસ એનું વાકછકા એટલે કે બોલવાની ક્ષમતા સારી હોવી જોઈએ. હવે આ 3 એબિલિટી એની છે નહીં, અથવા તો 2 છે અને 1 છે નહીં. ધારો કે બોલવી સારું શકે છે પણ એ એક્સ્ટ્રોવર્ટ નથી, ઇન્ટ્રોવર્ટ છે, એટલે કે અંતર્મુખી છે. વ્યક્તિને એકલા રહેવું પસંદ છે અને જ્યારે લોકો સાથે વાતચીત કરવી પડે છે ત્યારે ગુસ્સો થઈ જાય છે. એટલે હવે શું થાય છે કે 3 વખત એકને એક જ પ્રશ્ન કોઈ પૂછે છે ત્યારે એ છેલ્લે કંટાળીને એવો જવાબ આપે છે કે મેં તમને કીધું નહીં, કેટલી વખત કહેવાનું. આ એટલા માટે થાય છે અને સાંજ પડતા એ થાકેલો ઘરે પાછો પહોંચે છે. જો વ્યક્તિ આની જગ્યાએ એક્સ્ટ્રોવર્ટ હોત, લોકો સાથે વાત કરવી ગમતી હોત, મળતાવળો સ્વભાવવાળો હોત તો એને બહુ જ ગમે અને વ્યક્તિ ખુશ થતો આવે. પગાર બંનેને સેમ મળવાનો છે, કામ પણ બંનેનું સરખું જ હશે, પણ આટલો ફરક છે. જી, આપણે ખૂબ જ સરસ માહિતી આપી. કાર્યક્રમના અંતમાં આપના તરફથી કોઈ સંદેશ દર્શક મિત્રો માટે? એક જ સંદેશ હું બધા લોકોને આપવા માંગુ છું કે આ દૂરદર્શન તરફથી આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એનો આજનો જે કાર્યક્રમનો એક મુખ્ય લાભ તમને એવો મળી શક્યો છે કે મનોવૈજ્ઞાનિક લક્ષણો જે છે એના થ્રુ કેવી રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એટલે મનોવિજ્ઞાન વિષય વિશે પણ જાણો મિત્રો. લોકો પોતાને નથી જાણી શક્યા, મોટામાં મોટી ખામી રહી ચૂકેલી છે, એટલે એ પણ જાણો જેથી આપણે આગળ વધી શકીએ. અને આ કરિયર પ્રોફાઇલ દ્વારા જાણીને કરિયર ખાલી જાણી શકાય છે પણ લાઈફના બધા પ્રશ્નો આવી રીતે સોલ્વ થઈ શકે એમ છે. જી, આપ આપનો કિંમતી સમય ફાળવીને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને ફરી મળીશું આ જ સમયે એક નવા વિષય સાથે. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર.